જો તમે પણ પહેલી વખત આ 21 લેયરવાળા પરાઠા બનાવી લેશો ને તો ચા કે કોફી સાથે ખાવાની મજા આવશે અને પહેલી વારમાં જ પરફેક્ટ બનશે, એટલા સરસ ક્રિસ્પી અને મસ્ત મજાના લાગશે. તો 21 લેયરવાળા પરાઠા બનાવવા માટે ઘઉંનો ઝીણો રોટલી કરીને એ લોટ આપણે 2 કપ એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી તેલ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરીને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. જ્યારે પણ પરાઠા કરીએ ને ત્યારે લોટ થોડો ઢીલો રાખવાનો, એનાથી પરાઠા મસ્ત બનશે. થોડું તેલ લગાવીને 10 મિનિટ રેસ્ટ આપીશું અને આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ કરીને મોટી અને પતલી રોટલી વણી લઈશું. 1 ચમચી જેટલું ઘી, અજમો, જીરું, લીલા ધાણા, કસૂરી મેથી, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને વિડીયોમાં બતાવે એ રીતે આપણે કટ કરી લઈશું. તો એ 21 લેયરવાળા પરાઠા બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે બધી સ્લાઇસને એક પછી એક મૂકી લઈશું અને થોડો એવો કોરો લોટ સ્પ્રિંકલ કરીને વણી લઈશું. તો પરાઠાને આપણે અહીંયા સ્ક્વેર શેપમાં વણવાના છે, જેનાથી પરાઠા છે ને એ લુકમાં પણ સરસ લાગશે. તો મસાલેદાર પરાઠા વણાઈને તૈયાર થઈ ગયા છે. તવીને ગરમ કરી લઈશું. બંને સાઈડ પલટાવીને સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું. ઘી, બટર કે તેલની અંદર આ રીતે બંને સાઈડ ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી શેકી લઈશું. તો એકદમ ક્રિસ્પી અને લેયરથી ભરપૂર એવા આપણા 21 લેયરવાળા પરાઠા તૈયાર છે. તમે પણ જરૂરથી ચા કે કોફી સાથે કે આચાર સાથે બનાવીને એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ.